राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। तैत्रीय उपनिषदनो जे मंत्र छे यतो वा इमानी भूतानी जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्ति विषम विशन्ति इति तद् ब्रह्म तद्विजिज्ञासस्व। ते ब्रह्म छे ते जाणवा योग्य छे जे बधाय भूतोमां एना कारणे उत्पन्न थाय छे ने जीवे छे ने मरे छे अने जेनी सत्ताथी छे बधुं याद तेने तू ब्रह्म जाण अने ए जाणवा योग्य छे। हवे अहींया काले मैयाए राते प्रश्न करता था एक के ज्ञानथी जेनी चित्त अने जड़ ग्रंथि आखी कपाई गई, मस्त आत्माराम पोते बनी गयो छे, ज्ञानी छे અને છતાંય ભગવાનની હેતુ રહિત જે ભક્તિ ચાલુ છે તો ત્યાં મન હોય કે નહીં? હા, તો એના વિશે થોડો પ્રકાશે પાડશું આપણે। તો કોણ કામ કરે છે, કોણ વિચારે છે, કોણ બોલે છે ભાઈ? तो जो आपणे माथे वोर्यु छे ने कि आ संचालन मारा घरनु व्यवस्था व्यवहारो हूँ करूँ छूँ एटले आपणुं मन छे त्यां ज्यारे आपणी मान्यता बदलाई जाय छे ज्ञाननी कि हूँ कांई करतो नथी एटले त्यां मन नथी पण साक्षात परमात्मानी शक्ति छे। पछी सृष्टि मात्रનું संचालन थाय छे, करता नथी अने आपणे अंदर पोतानी अंदर बोरी लीधुं हतुं कि हूँ करूँ छूं। तो भाई आ सृष्टिनी उत्पत्ति थई छे, स्थिति छे, प्रलय थाय छे तो अज्ञानना પડદો હટે છે તો બધું બાદ થાય છે પણ જતું નથી રહેતું બધું। એટલે એવી એક શક્તિ પરમાત્મામાં માનવી પડે છે। શાસ્ત્રો કહે છે, ઉપનિષદો કહે છે કે પરમાત્મામાં કોઈ શક્તિનો સ્વીકાર ના કરીએ તો સૃષ્ટિ રચનાનું જે કાંઈ કાર્ય છે એ કાર્ય નહીં થાય અને થયું ના હોત। અને હું જે અભ્યાસ કરું છું જે ગીતાપેશ ગોરખપુરનો આ જે ગ્રંથ છે તો એના સંચાલક દીનદયાળજી ગોયંકાએ કે તે પણ પોતે નિર્ગુણને મુખ્ય માનતા હતા પણ એમની સાથે રહેવાવાળા સાધકો જે આ ગ્રંથમાં પોતે લખે છે કે અમને એકાંતમાં એમ કહેતા હોય કે પરમાત્મામાં એક શક્તિ માનવી જ પડશે, માન્યા સિવાય કોઈ કામ ચાલતું નથી। હવે આપણે એવું માનીએ કે આપણે બધો નિષેધ થઈ ગયો છે, ચિત્તને જળ ગ્રંથિ તૂટી ગઈ છે અને બીજી કોઈ જગત આકાર બનતું નથી वृत्ति એટલે નિષેધ થઈ ગયો છે। તો એક ભૂલ છે કે શૂન્ય જેટલું બાકી રહે છે, એ આપણી મુખ્ય ભૂલ છે। શૂન્યના સિવાય બીજું કાંઈ નથી આવું આપણા વિચારમાં એક ભૂતરું પહેરી ગયું। તો શૂન્ય સિવાય કાંઈ નથી એ વાત સાચી છે તો પછી આ વાત તો જે થાય છે સત્સંગ થાય છે એ જ્ઞાન કોને થાય છે? શૂન્યને થાય છે ચેતનને। तो शून्य ने नो ज्ञाता शून्य थी थई सके नहीं, शून्य ने जाणवानुं शून्य थी थई सके नहीं। तो अत्यार जे जाणी रहेलो छे ते चेतन छे अने चेतन शून्य नो ज्ञाता छे। शून्य ने जाण्युं कोणे? अने शून्य सिवाय कांई नथी तो पछी आ सृष्टि केवी रीते थई गई छे? देखाय तो छे 5 महाभूतो छे, महत्तत्व छे, मायानुं जोर छे, बधुंय जे वस्तु परमात्मा पोते अभाव है तो एमां भाव केवी रीते पैदा थई गयो?
અને પાછું ગીતામાં કીધું છે, બધે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને કીધો છે કે અનન્ય ચિત્તવાળો નિરંતર સ્મરણ કર થઈને, અનન્ય ચિત્તવાળો થઈને. તો એ વાત આવી અને અર્જુનને સંભળાણી સમજાણી એટલે એને અનન્યતાનો પ્રયત્ન કર્યો હશે ને. કારણ કે નિત્ય યોગી માટે પરમાત્મા સુલભ છે. તો અહીંયા ગીતાની અંદર પણ વાત કરી છે કે આવા જે અધિકારી છે એને આવી ઉપાસના કરવી, આ અધિકારી છે તો એને આ ઉપાસના કરવી, અને એનું ફળ એ બતાવ્યું છે આપણને કે આખા જીવન દરમિયાન આપણે જે ઉપાસનાને કે કર્તા ભાવને કે અકર્તા ભાવને કે પછી કોઈ દેવને મહત્વ આપ્યું છે કે ભૂતને આપ્યું છે કે માતાજીને આપ્યું છે, જે ભાવ વિશેષ થઈ ગયો છે આપણો આ જીવન દરમિયાન, તો એ ભાવ અંદર સંક્રાંત થઈ જાય છે અમનમાં કારણ દેહમાં એ ભાવ દ્રઢ થઈ જાય છે. તો જ્યારે મૃત્યુ સમયે જગત આખું ચોકઅપ થઈ જાય છે તો ઓટોમેટિક એ વિચારો અંદરથી સ્ફુરી જાય છે અને એ પ્રમાણે આપણને નવા જન્મમાં લઈ જાય છે. જો કોઈના રાગદ્વેષ પડ્યો છે ને રાગદ્વેષ આવી જાય છે તો બદલો લેવા માટે ભૂત બને છે. જો અકાળે મૃત્યુ થાય છે તો એ અકાળનો ઈચ્છાઓ ખૂબ અધૂરી રહી ગઈ હોય તો એવી ચૂડવેલ બને છે. કોઈ શાંત ભૂત બને છે, સહયોગ કરે છે, અને મનુષ્ય દેહને જેને મનની ધારણા છે એમાં એ ભૂતો બધા કામ કરે છે આવીને. તો કાંઈ નથી એવું નથી, પણ આ સૃષ્ટિની સંચાલનમાં માયા તત્વથી કેટલું બધું થયેલું છે. તો એ એક જ પરમાત્માની શક્તિ છે એવી રીતે માનવું પડે. શૂન્યને જાણવા વાળો છે આ મતલબ છે આપણો, અને જાણવા વાળું જે છે તે જ ચેતન છે અને એના સિવાયનું બધું જડ છે, પણ જડને આધાર મળ્યો છે ચેતનનો કંઈક, એટલે આ ભ્રાંતિઓ ઊભી થઈ છે. જો બ્રહ્મસૂત્રની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે કે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, શરૂઆતમાં પહેલું કીધું કે હવે અહીંયા બ્રહ્મ વિષયક વિચાર આરંભ કરવામાં આવે છે અને તમે બ્રહ્મ જિજ્ઞાસા કરો. તો અજ્ઞાનનું મન તો ખલાસ થઈ ગયું છે, પણ જિજ્ઞાસા કરો. પછી બીજા સૂત્રમાં કીધું છે જન્માદસ્ય અતઃ, એટલે જગતનો જન્મ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જેનાથી થાય છે તે બ્રહ્મ છે. અને તે બ્રહ્મ છે તો તે હું બ્રહ્મ બની શકું નહીં, કારણ કે છે એ બ્રહ્મ છે અને હું છે એ મટી જાય તો એ જ એ છે જે છે તે. એટલે તે બ્રહ્મ જેટલી જેટલી શક્તિઓ વાળું છે, અને જ્યારે નિમિત્ત લે છે કોઈનામાં, ત્યારે કોઈથી બોલે, કોઈથી ગાય, કોઈથી જગત સૃષ્ટિનું કાર્ય કરે, પણ પોતાની શક્તિઓ પોતાનામાં હોય છે ત્યારે તે પોતાનાથી અભિન્ન શક્તિઓ હોવા છતાં અનભિજ્ઞ થઈ અને માયા રૂપે, અનભિજ્ઞ એટલે નોખી પડી અને એ પરમાત્મા માયાનું સર્જન કરી માયામાં ઉતરી અને માયિક કામ કરતો રહે છે પારમાર્થિક માટે પણ. હવે અહીંયા મતલબ એ છે કે પરમાત્મા બધી શક્તિઓના, બધી વિદ્યાઓ, બધી કળાઓનો ભંડાર પરમાત્મામાં છે, પણ પરમાત્મા માયા બને, પરમાત્મા બીજો બને, પરમાત્મા ઇન્દ્રિયો બને, પરમાત્મા ઇન્દ્રિયોનો સહારો લે. જેટલી શક્તિઓ જે છે એ કોઈ જળ પ્રકૃતિમાં તો રહી શકતી નથી, બીજું કાંઈ નથી. તો અને શક્તિ છે એ તો જણાય રહી આપણને, કોઈ જળ વસ્તુમાં ઉત્પન્ન નથી થતી એનાથી, ને એમાં એક શક્તિઓ રહી શકતી નથી. પણ જે એક સત્તા છે ચિન્મય પરમાત્મા તત્વ, એમાં જ આ શક્તિઓ રહી શકે છે. તો આપણે કોણ છીએ? જો એ શક્તિઓ આપણામાં ઉદ્ભવ થતી હોય તો આપણે જળ નથી, એટલે એ શક્તિઓ
આપણામાં ઉદ્ભવ થઈ છે એનો પુરાવો છે કે આપણે ચેતન છીએ. જે જ્ઞાનપૂર્વક થવાવાળી જે કાંઈ ચીજ છે, જે સમજ છે, જડમાં કાંઈ છે જ નહીં. મારું મન અમન થઈ ગયું છે તો એનું જ્ઞાન તો થાય છે ને. જ્ઞાનપૂર્વક જે થાય છે, હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું, અસંગી છું, વ્યાપક છું, ચેતન છું, એ જ્ઞાન થાય છે. તો જ્ઞાન જડમાં થતું નથી, ચેતનમાં જ ચેતનનું જ્ઞાન થાય છે. જો આપણે જડમાં થાય છે એવું માની લઈએ તો બધી શક્તિઓ પ્રકૃતિમાં જ છે. અને તો પણ માનવું પડે કે શક્તિઓનો ઉપયોગ સૃષ્ટિ રચના માટે એની કરવાની યોગ્યતા પ્રકૃતિમાં નથી. એ શક્તિનો ઉપયોગ સૃષ્ટિ રચના માટે કરવાનો હોય, 5 મહાભૂતો બને, સૂર્ય ચંદ્ર બને, નદી નાળા બને, બધું બને છે. તો એ શક્તિઓ પરમાત્મામાં છે કે પ્રકૃતિમાં છે? યોગ્યતા પ્રકૃતિમાં નથી. જો કોમ્પ્યુટર જડ છે છતાં પણ કેટલા વિચિત્ર ચિત્ર કામો કરે છે. પણ કોમ્પ્યુટર કરે છે કે એનું નિર્માણ કરનાર કોઈક સંચાલન કરવા વાળો ચેતન મનુષ્ય હતો કે જેનાથી કોમ્પ્યુટર, જેનાથી આ ટીવી, જેનાથી રેડિયો, તો બધા કાર્યો સમષ્ટિમાં વિલસી રહેલા છે. પણ એનું નિર્માણને સંચાલન કરનારો મનુષ્ય છે. પણ મનુષ્ય તે ચેતન છે અને એ ચેતન દ્વારા નિર્મિત આટલું જે કાંઈ શિક્ષણ છે એનું સંચાલન થાય છે, જ્ઞાનનું સંચાલન થાય છે. તો કોઈ પણ સાધન છે એ પોતે એનું સંચાલન કરી શકતો નથી, મનુષ્ય દ્વારા થાય છે. મનુષ્ય છે તે ચેતન છે. કોમ્પ્યુટર છે કે ટીવી છે, પોતાની રીતે પોતાની સત્તા કોઈ નથી, એમાં બનાવેલું છે, બનાવટી છે. અને કોણે બનાવ્યું? એ જ્ઞાનનો સર્ગ કોનામાં ઉત્પન્ન થયો છે? જે સ્વતઃ સિદ્ધ પરમાત્મા છે, સ્વયંભૂ છે, સ્વપ્રગટ છે, સ્વસંવેદ છે. અને એ દુનિયામાં જાત જાતની શોધ કરે છે એવું આપણને જાત જાતની લાગે છે, પણ એનો જ બધો ખેલ છે. શોધ કરવા વાળો ચેતન જ હોય છે. આથી સંસારમાં જે પણ વિશેષતા, જે પણ વિચિત્રતા, વિલક્ષણતા જે જોવામાં આવે છે બધી પરમાત્મામાં આવે છે. મનુષ્યમાં પરમાત્મા છે, ચેતનનો અંશ છે. પણ બીજું આપણે માન્યો અહંકાર તો તે જડાંશ છે. જેટલું ઐશ્વર્ય સાથેનું, જેટલી શોભાયુક્ત આખી આ સૃષ્ટિ, જેટલા બધાય વસ્તુઓમાં જે બળ છે તો એ પરમાત્માની વિભૂતિ છે. વિભૂતિ એટલે પરમાત્માનું પોતાનો ખજાનો, એને વિભૂતિ કહેવાય. તો એને પરમાત્મા કહે છે ગીતામાં 10મા અધ્યાયના 41મા મંત્રમાં કે આ જે કે વિભૂતિ છે મારી પોતે, તેને હું મારા જ તે જ યોગના અંશથી ઉત્પન્ન થયેલી સમજ, પરમાત્માના અંશથી ઉત્પન્ન થયેલી સમજ. તો પરમાત્મામાં શક્તિ છે, એ શક્તિ છે, એમાંથી મન નિર્માણ થયું. મનમાંથી મને જગત ઊભું કર્યું. 3 સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ બધી પરમાત્માની શક્તિમાંથી નિર્માણ થયેલા છે. એટલે શક્તિ જો ના હોત તો તે સંસારમાં કેવી રીતે આવોત? બધું જે કાંઈ અત્યારે વિદ્યાઓ, કળાઓ છે, चेतन तरीके एक भाव था कि मेरे अपने सिवा कुछ नहीं, मेरा सतचित आनंद रूप चिदानंद रूप शिवोहम शिवोहम. तो एमा बीज बधा बળી જાય છે, પણ એનો લીલા કરી અને બીજ રૂપે બીજો રૂપે છે સમષ્ટિના માટે સત્કાર્યના. તો એ શક્તિ બધી બીજમાં હોય છે. બીજમાં આવી અને શક્તિ પોતે ઉતરે છે, એ જ વૃક્ષમાં આવે છે. એ શક્તિ બીજામાં નથી, કોઈ છે તો એક જ પરમાત્મામાં છે. એ શક્તિ વૃક્ષમાં નથી. વૃક્ષમાં આવે ખરી, પણ વૃક્ષની પોતાની એ શક્તિ નથી. અત્યારે વક્તૃત્વ શક્તિ છે, ઉપદેશક શક્તિ છે, તો આ વક્તામાં આવે છે. લેખન શક્તિ છે, તો ભજન લખાય છે, લેખનમાં આવે છે. કોઈને દાતૃત્વ શક્તિ છે, દાન કરવાની શક્તિ છે, બીજાને આપવાની શક્તિ છે, તો દાતામાં આવે છે. કવિમાં કવિની શક્તિ આવે છે.
તો મુક્તિ, જ્ઞાન, પ્રેમ આ બધું એ પરમાત્માનું આપેલું છે. આ પ્રકૃતિનું કોઈ કાર્ય નથી. હું મુક્ત સ્વરૂપ છું તો વાત સાચી છે. તો મુક્ત સ્વરૂપ પહેલાથી જ હોય તો બંધન આવ્યું ક્યાંથી? કેવી રીતે આવ્યું? કેમ આવ્યું? ક્યારે આવ્યું? સૂર્યમાં એકલું તેજ જ છે તો અમાસની રાત કેવી રીતે આવી જાય અમાવાસા? તો ગુણા ગુણે શું વર્તન? તે વાસ્તવમાં જ્ઞાન છે તો પરમાત્માનું, પણ આપણે પોતાનું માની લીધું એટલે અજ્ઞાન આવ્યું છે. છે બધું પરમાત્માનું, પણ જ્યાં જ્યાં આપણે પોતાનું માન્યું તો પોતે નોખો વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ બની ગયો છે. જ્ઞાન અને જાણવાની શક્તિ કોઈ પ્રકૃતિમાં નથી. પ્રકૃતિ એક રસ રહેવાવાળી નથી, પણ પ્રતિક્ષણ બદલાય છે. જો પ્રકૃતિમાં જ્ઞાન હશે તો તે જ્ઞાન પણ એક રસ ના રહી શકે અને બદલાવા વાળું થઈ જાય છે. તો જે જ્ઞાન પેદા થાય છે તે સદાના માટે નથી રહેતું, પણ જે છે તે કાયમ માટેનું છે. જે પેદા થાય છે તે અનિત્ય હોય. જો આપણે કોઈ માનીએ કે જ્ઞાન પ્રકૃતિમાં છે તો એ પ્રકૃતિને આપણે પરમાત્મા કહીએ છીએ. ફક્ત આપણું બોલવામાં જ ફરક છે. બાકી મતલબ એ છે કે જ્ઞાન પ્રકૃતિમાં નથી અને જો જ્ઞાન છે તો તે પરમાત્મામાં જ છે. હવે હું જ્ઞાન સ્વરૂપ છું અને જ્ઞાન મારું છે. તો આ હું અને મારું એટલે કે અહમતા મમતા છે એ અજ્ઞાન છે. હું જ્ઞાન સ્વરૂપ જ છું, જ્ઞાન મારું છે. એમાં હું અને મારું આ બે અહમતા અને મમતા છે તે અજ્ઞાન છે. પણ જ્યાં આચાર અંભણમ વિકારો વાણી મટી જાય છે, ચેતનતા જે છે પોતાની ચેતન છે કે જ્ઞાન રૂપા છે, જે એકદમ અસંગી ચાદર બની ગઈ છે, આખા સૃષ્ટિ ઉપર એક કવચ બની ગયું, જેમ લેમિનેશન આખી સૃષ્ટિને કરી નાખી. મન બુદ્ધિ ઇન્દ્રિયો સાથે બધું લેમિનેશન થઈ ગયું, કાંઈ છે જ નહીં. તો જેના દ્વારા હું અને મારું અહમતા મમતા એ બધું અજ્ઞાન જ છે. તો જેના દ્વારા મુક્તિ, જ્ઞાન, પ્રેમ મળ્યા છે એની તરફ દ્રષ્ટિ આપણે નથી રહેતી. એટલે એવું દેખાય છે કે મુક્તિ મારી છે, જ્ઞાન મારું છે, પ્રેમ મારો છે. તો જેના તરફથી મળે છે એના ઉપર દ્રષ્ટિ નથી રહેતી એટલે મારું ઊભું થાય છે. અને આપવા વાળો પરમાત્માની એની વિલક્ષણતા છે અને લેવા વાળાને એ ચીજ પોતાની માલુમ પડે છે, પોતાની સમજાય છે કે મારી છે, મારું જ્ઞાન છે, હું જ્ઞાનમાં છું. તો પરિચિંતા નથી, પણ મમ ભાવ પણ નથી, એક સર્ગ પણ નથી પોતાના સ્વરૂપમાં. અહમ ભાવ જાય અને મમ ભાવ બંને મૂળમાંથી વટાઈ જાય અને સૃષ્ટિ ઉપર જે માન્યતાની જે એક અસંગીપણાની ચાદર, એક કવચ બની જાય, બધું જામી ગયેલું એ રીતનું થઈ જાય. તો જે ચીજ આપણે લેવાવાળા છીએ અને પોતાની આપણને ખ્યાલ આવે છે કે જ્ઞાન મારું છે, તો એ મોટામાં મોટી ભૂલ છે. મળેલી વસ્તુને આપણે પોતાની માની લઈએ છીએ અને જ્યાંથી તે મળી છે એના તરફ દ્રષ્ટિ નથી જતી આપણને. હું છું કે મારું છે એ ઊભું થાય છે એનો મતલબ કે ત્યાંથી દ્રષ્ટિ છૂટી જાય છે આપણી. તો એ મળેલી વસ્તુને આપણે જોઈએ છીએ, દ્રષ્ટિ નથી જતી ને જેના તરફથી મળી એના તરફથી, એટલે મળેલી ને વસ્તુને જોઈએ છીએ. તો આપવા વાળાને જોતા નથી. કાર્ય બધા જોવે છે પણ એની જેની શક્તિથી આ કાર્ય થયું છે તે કારણ આપણે જોતા નથી. વાસ્તવમાં વસ્તુ પણ આપણી નથી અને આપવાવાળા જે છે તે આપણા છે, તે પરમાત્મા છે. અને પરમાત્મા સિવાય બીજું કોઈ સુહૃદ નથી મારો. આ પરમેશ્વરથી પ્રાણ, મન, અંતઃકરણ, બધી ઇન્દ્રિયો, આકાશ, વાયુ, 5 મહાભૂતો, બધા પ્રાણીઓની ધારણા થઈ છે. તો એ ધારણાવાળી પૃથ્વી પણ ઉત્પન્ન થઈ છે. એમાં પરમેશ્વરથી પ્રાણે ઉત્પન્ન થયો છે, મને ઉત્પન્ન થયું છે.
તો હું ભાવ ના હોય તો ચૂપ સાધન બની જાય છે, મસ્ત બંધ થઈ જાય છે બધું. જ્યાં જ્યાં મેં હું કલ્પાયો અને મારામાં થયું એ કલ્પાણું, તો કલ્પો બધા ક્ષય થાય છે. કલ્પો કેટલાય હજારો વર્ષ સુધી કલ્પો કહેવાય છે ને, કલ્પો બન્યા છે. તો ઉપનિષદોએ આ બધી વાત કરી, સગુણ પરમાત્મા માટેની વાત કરી છે, નિર્ગુણ આત્માની આ વાત નથી કરી. ગીતામાં પણ સગુણ પરમાત્માની સૃષ્ટિની ઉત્પત્તિ ને આ બધું કીધું છે. એ ચેવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચેવ મતે વેતિ તાન વિધિ. જો 7મા અધ્યાયના 12મા મંત્રમાં આ ત્રણેય ગુણોના ભાવો બધા મારાથી ઉત્પન્ન થાય છે, સગુણ માટે વાત કરી. તો ભગવાન તો કહે છે કે હે અર્જુન, કલ્પોનો ક્ષય થવાથી બધા પ્રાણીઓ મારી પ્રકૃતિને પામે છે અને કલ્પોના આદિમાં હું ફરીથી એમની રચના કરું છું. તો પ્રકૃતિના વશમાં હોવાથી પરતંત્ર થયેલો આપણો આખો મનુષ્ય સમુદાય, પ્રાણી સમુદાય ને ભગવાન કહે છે કે હું કલ્પોના આદિમાં પોતાની પ્રકૃતિને વશ કરીને વારંવાર રચના કરું છું આ લોકોની. તો નિર્ગુણ જ તત્વની એક દશા આપણી બને છે તો સારી વાત છે બહુ. પણ અગુણ સગુણ દુહી બ્રહ્મ સ્વરૂપા, સગુણ સાકાર છે એ અને અગુણ છે નિર્ગુણ નિરાકાર છે, એ બંને બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે ક્યાંય વિક્ષેપ ભાવ સગુણમાં ઊભો જ નહીં થાય. જ્યાં જોવું ત્યાં તને બાળું, તો એ ભક્તિ નિર્માણ થશે, જ્ઞાને નિર્માણ થાય છે. એવું અદ્વૈતતા છે તે જ્ઞાન, અને પ્રેમ છે ત્યાં ભક્તિ, અને કર્મયોગમાં ત્યાગ છે, સેવા છે. તો ત્યાગનું બળ છે તે કર્મ છે, પરમાત્માની શક્તિ છે એ બળ, પણ વિવેકની શક્તિ જે છે પરમાત્માનું બળ છે તે જ્ઞાન છે વિવેકનું, અને શ્રદ્ધાનું જે બળ છે તે ભક્તિ છે. હવે આપણું થાવું દ્વૈત ઊભું થાય તો એ વ્યવહાર માટે થતું હોય પણ ક્યાંય થતું ના હોય એવું હોય. ભક્તિ અને જ્ઞાનમાં, દ્વૈત અને અદ્વૈતમાં પરસ્પર કોઈ પણ જાતનો કોઈ વિરોધ છે જ નહીં. કોઈ કે આ તો ભક્તિ કરે છે, પરમાત્માને ભજે છે, કે આવી ઉપાસના કરે છે, તો એ કરે છે એને નોખાપણું નહીં લાગતું, અને આપણને જોવાવાળાને નોખાપણું લાગે તો આપણો વાંક તો આપણો થયો. ભક્તિ લડાવવાની છે કે ક્યાં આપણને દુઃખી ના કરે. જ્યાં જોવે ત્યાં સામે પરમાત્મા દેખાય એનું નામ ભક્તિ. બીજું મટી જાય અને પરમાત્માથી જોડાણ થઈ જાય બીજાનું, એવી આપણી સમજ છે તે ભક્તિ, તે પ્રેમ. એટલે ભક્તિમાં કોઈ જ્ઞાન છે એ બાધક નથી. ભક્તિ નો જ આગ્રહ, ભક્તિ જ હોવી જોઈએ તે બાધક છે. જ્ઞાન જ હોવું જોઈએ, આગ્રહ હોય એ બાધક છે. કર્મયોગ જ હોવો જોઈએ એનો આગ્રહ છે તે બાધક છે. આગ્રહ છે આપણને પરિચિંતામાં લઈ જાય. જ્ઞાનમાં ભક્તિ કોઈ બાધક નથી, ભક્તિમાં જ્ઞાન બાધક નથી, જ્ઞાનમાં કર્મયોગ બાધક નથી, ભક્તિને કર્મયોગ બાધક નથી. પણ આગ્રહ છે એ બાધક છે, અને જે બાધક છે એ બધું વાતોડિયું જ્ઞાન છે. અસલ જ્ઞાન હોય તો બાધક કશું હોય જ નહીં. અસલ જ્ઞાનમાં તો ચૂપ થઈ જાય છે, બધું પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, પરમાત્માનો પ્રેમ પ્રગટ થઈ જાય છે. તો વાતોડિયું જ્ઞાન હોવાથી એમાં ભક્તિનો દ્વૈત ભાવ ભક્તનો હોય એ આપણને જ્ઞાનીને બાધક લાગે, એ વાતોડિયા જ્ઞાન. જ્ઞાનનો અનુભવ થવાથી એમાં કોઈ બાધક જ રહેતું નથી, ભક્તિની કોઈ બાધા નથી લાગતી. જો વેદ વ્યાસ, નારદજી, સુખદેવજી આ બધા પૂર્ણ જ્ઞાની હતા, પણ એમને ભગવાનના ભાગવતો, લીલાઓ, કથાઓ ગાઈ, સાંભળી છે. તો ખરેખર બાધક છે તે સંસારની આસક્તિ જે છે એ બાધક છે, બીજું કાંઈ બાધક નથી. જ્ઞાનમાં દ્વૈત બુદ્ધિ આવતી હોય અને વ્યવહાર થતા હોય તો પણ કોઈ બાધક નથી. પણ સંસારની આસક્તિ છે કે નહીં એ બાધક છે દરેકને, પોતાને.
આપણને બીજામાં બીજાપણું દેખાય તો આપણી સંસારમાં આસક્તિ છે. તો ભક્તિમાં પ્રેમ હોય છે, આસક્તિ નથી હોતી. એટલે જ્યારે જ્યારે વિક્ષેપ ભાવ થતો હોય, દ્વૈતપણું ઊભું થઈ જતું હોય અંદર માન્યતામાં, તો પ્રેમ દાખલ કરી દેવો વચ્ચે. કારણ કે આસક્તિને દૂર કરવા વાળું એક જ સાધન છે, પ્રેમ. જીવનમાં કવચ છે, ભક્તિ છે. કાંઈ લુખું જ્ઞાન ના થઈ જાય, આપણને અધૂરા ના રહી જઈએ. એટલે પ્રેમ છે એ આસક્તિને દૂર કરી દે છે. જ્ઞાનમાં ભક્તિ છે કોઈ બાધક નથી. જ્યારે આપણે પહેલથી જ ધારણા કરી લઈએ છીએ કે પરમાત્મા નિર્ગુણ જ છે, અથવા તો એવી ધારણા કરી દીધી કે પરમાત્મા સગુણ જ છે, કોઈ એવી ધારણા કરી દીધી છે કે દ્વૈત જ બરાબર છે, એવો મને એક વ્યક્તિ મળ્યો તો, અને કોઈ એમ માને છે કે અદ્વૈત જ બરાબર છે, તો પછી જેને જે માન્યું છે એવું દેખાવા લાગી જાય. વાસ્તવમાં એક પ્રકારની ધારણાઓ આગ્રહ કરી લેવાયો છે. તત્વબોધમાં એમાં મુશ્કેલી પડી જાય આપણને, યથાર્થ જ્ઞાનમાં. અગાઉથી કોઈ ધારણા અંદર ધારણ કરી દીધી છે તો ધારણા રહિતતા છે તત્વબોધ તો. એટલે અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ રીત રસમો બધી ચાલતી હોય. અનુભવી હોય તે એમાં કદાચ જાય તો એ હામાં હા ભેળવવા વાળો કરીને પણ આ ખોટું છે એમ કહીને આવે. પણ બધાથી વિક્ષેપ ભાવ ના થાય એટલે આમાં આ ભલે ભળી જાય, કરી દે, અને પ્રેમ નિર્માણ થાય તો એ સાંભળે વ્યક્તિ. ફક્ત જ્ઞાનથી સાંભળવા વાળો સાંભળતો નથી, વિખવાદ ઉભો કરે છે. એટલે બધા પોતપોતાની રીતને સાચી કહેતા હોય છે સંપ્રદાયોમાં રહીને, પણ હકીકતમાં તત્વ શું છે એવી જિજ્ઞાસા રાખે છે એમને અંદરથી. તો એ જિજ્ઞાસા હોય છે. પોતાનો મતનો આગ્રહ અંદર ના રાખતા હોય તો એ લોકોને કોઈ પણ સંપ્રદાયથી પણ તત્વનો બોધ થઈ જાય છે. પરમ પ્રેમથી તો એટલું પ્રેમનું પ્રાગટ્ય થઈ જાય છે કે ત્યાંમાંથી શાસ્ત્રો નીકળવા માંડે છે. વેદાંત એમાંથી નીકળે છે. નરસિંહમાં તમે જુઓ, મીરામાં જુઓ. તો વાસ્તવમાં જ્ઞાન અને ભક્તિમાં કોઈ ફેર નથી. જ્ઞાન વગર પ્રેમની આસક્તિ છે, અને પ્રેમ વગર જ્ઞાન શૂન્ય જેવું છે. તો જ્ઞાનના માર્ગે ચાલનારા કોઈ ભક્તિના માર્ગનો તિરસ્કાર કે ખંડન કરે કે તમે આમનામ રહી જશો, તો એ આપણી ભ્રાંતિ. એક સારું વેદાંત ભણેલો સારો ઉપદેશક હતો, બધાને સત્સંગ કરતા. તો અમે 3 મહાત્માઓ એમની પાસે ગયા હતા, વિમળાનંદ, હું ને બીજા એક. તો એમન ગયા પછી બીજાને શું વાત કરે કે પેલા વ્યક્તિ છે એને તો 20 વર્ષ લાગશે જ્ઞાન થતા, પછી આ વિમળાનંદને કદાચ 5 વર્ષ લાગશે, અને આત્માનંદ સ્વામીને હજુ 2-3 વર્ષ લાગશે જ્ઞાન થતા. એને નોખું નોખું દેખાવા લાગ્યું ને એ પૂર્ણ જ્ઞાની થઈ ગયેલો હતો. તો આ જે નોખું નોખું દેખાવાનું ચાલુ કરે તો યથાર્થ તત્વજ્ઞાનમાં ના પહોંચી શકાય. વાસ્તવમાં અભેદવાદી છે એ ભેદવાદીઓની નિંદા કરતા હોય, અને એવી જ રીતે નિંદા ભેદવાદીઓ અભેદવાદીઓની કરતા હોય તો તે સાવ અજ્ઞાની જ છે. પણ ભેદવાદી અભેદવાદીઓની નિંદા ઓછી કરે છે, અભેદવાદીઓ ભેદવાદીની વધારે કરે છે. ભેદવાદી તો માત્ર એમ કહે છે કે અભેદવાદી માયાવાદી છે, કેમ કે એમને સંસારને માયા માને છે. હકીકતમાં અભેદવાદી છે એ માયાવાદી નથી, પણ બ્રહ્મવાદી છે દરેક. એટલે વેદાંતમાં ભણવાવાળા કોઈ અભેદવાદી વ્યક્તિ છે, ભક્તિને પરાધીનતા બતાવે છે, નાની બતાવે. પણ વાસ્તવિકતામાં ભક્તિ એ પરમ સ્વતંત્ર છે. જો પરમાત્માને બીજો માનશું તો અદ્વૈત સિદ્ધાંત પણ સિદ્ધ નથી થતો એનાથી. કારણ કે બીજાપણાનું દ્વૈત તો ઊભું થઈ ગયું. તો પરમાત્માને બીજો માનવાથી જીવ અને બ્રહ્મની એકતા અધૂરી રહી જાય. બીજો માનવાથી તો પરમાત્મા બીજો નથી, પરમાત્મા બીજે નથી, પરમાત્મા બીજામાં નથી,
પણ પોતે સ્વ છે તે, સ્વના બે અર્થ થયા. એક તો સ્વયં પોતાનું સ્વરૂપ, અથવા ભક્ત એમ કહેતો હોય કે પરમાત્મા મારા પોતાના છે, તો બે પોતાનો સ્વ, પોતાના પરમાત્મા વાળો હું અને પોતે પરમાત્મા હું, બંને અર્થ પોતાના હુંના છે. તો ભક્તિમાં પ્રભુતા, ઐશ્વર્ય આ બધું રહે છે, અને એ પ્રેમનો વધારો થતો જાય છે તો એનું પરમાત્મા સાથેનું આલિંગન હોય છે, મોજ હોય છે, જીવન હોય છે, એની આત્મીયતા હોય છે. જેમ બાળકની અને માની આત્મીયતા હોય એવી છે પરમાત્માથી ભક્તની. મૂળ વાત એ છે કે સંસાર તરફનું ખેંચાણ જે છે જ્ઞાનથી, વિવેક દ્વારા અસંગી રહીને થાય, અને ભક્તિથી પરમાત્માની પ્રેમ પ્રગટ થાય અને ઓતપ્રોતતાથી થઈ જાય. પણ સંસારની અસત સંસાર તરફનું ખેંચાણ બંધ અને પરમાત્મા તરીકેનું આકર્ષણ. તો આકર્ષણ છે એ જ્ઞાનની સાથે ભક્તિ હોય તો જ આકર્ષણ બની શકે છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ